તો નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું આપણે કે આપણી ચેનલની અંદર એડિટિંગ કરતા તમને કેવી રીતે શીખવાડવાના છીએ અને અમારી ક્રોમા કીની સ્પાઇન તમને કેવી રીતે કરવાના છીએ। તો નમસ્કાર મિત્રો, નવા હોય તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમામ મિત્રોને વિનંતી છે કે લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં, એટલે અમને ખબર પડશે કે અમારો વિડીયો કોણ કોણ જુએ છે અને અમારો વિડીયો ક્યાં સુધી જુએ છે। તો જય માતાજી, જય ચેહરમાં, જય સદીમાં। ચાલો મિત્રો, આપણે બનાવીશું કે આ પાછળની બાજુ છે ને આપણું ગ્રીન સ્ક્રીન લાગેલું છે, એ ગ્રીન સ્ક્રીન કોના માટે યુઝ થાય એ તમને પણ બતાવવાનો છું અને કેવી રીતે યુઝ કરવું એ પણ બતાવવાનો છું। તો જય માતાજી મિત્રો, તો ધ્યાનથી અમારો વિડીયો જોજો, તમને બધું ખ્યાલ આવી જાય અને કોઈ પણ ભાઈને ખબર ના પડે તો અમારો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, ત્યાં જઈને અમારો સંપર્ક કરી શકો તમે, તમને મોબાઈલ ઉપર પણ શીખવાડી દઈશું। તો ચલો મિત્રો, આજે વાત કરીશું આપણે ગ્રીન સ્ક્રીન છે તે ઓનલાઈન પણ તમે પરચેજ કરી શકો છો અથવા કોઈ દુકાન ઉપર મળતો હોય તમને તો પણ કરી શકો। મારા મતલબથી તો ઓનલાઈન જ થાય છે, દુકાન ઉપર ક્યાંય મળતો નથી। તો મિત્રો, આપણે ગ્રીન સ્ક્રીન કોના માટે યુઝ કરો છો અને કેવી રીતે યુઝ કરો એ બધું બતાવવાના છીએ। તો ગ્રીન સ્ક્રીન એટલે કે આપણે સાદો વિડીયો ઉતારો છો પાછળ ગ્રીન રાખીને, તો તમે એને બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો, કોઈ સિટીની અંદર તેને અપલોડ કરી શકો છો અથવા કોઈ ફોટા ઉપર તમને વિડીયો મૂકીને ક્રોમા કી કરી શકો છો, એ પણ એડિટિંગ તમને શીખવાડવાના છીએ। તો મિત્રો, આની અંદર એવું છે કે એક તમારે મોબાઈલ સ્ટેન્ડની જરૂર પડશે અને એક ગ્રીન સ્ક્રીન પડદાની જરૂર પડશે, જે 8x12 આવે છે, અમેઝોન ઉપર મળે છે, 600-700 રૂપિયાનો આવે છે। તો એ પણ લઈ દેવાની, એક સ્ટેન્ડ મોબાઈલની જરૂર પડશે। તમારો વિડીયો ઉતારતી વખતે તમારો મોબાઈલ હલવો ના જ હોય, અથવા તમારે જ્યાં મારે પાછળ મેં હજી બરાબર ફિટિંગ કર્યો નથી પણ પાછળ આ દેખાય છે ને, જુઓ પાછળ તમને, એ ના આવવું જોઈએ, એકદમ ક્લીન। આપણે કલર કેવી રીતે દિવાલ ઉપર કહીએ ને એકદમ એમ ક્યાંય લીટી ના પડે એ ટાઈપ ફિટિંગ કરવો પડશે। તો મિત્રો, તમારું ગ્રીન સ્ક્રીનમાં તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં આવે, ખબર જ નહીં પડે કે તમે ગ્રીન સ્ક્રીન આ વિડીયો કર્યો છે એવું। અને એક મોબાઈલ સ્ટેન્ડની જરૂર પડશે, જે તમને અમેઝોન ઉપરથી, તમે ફ્લિપકાર્ટ છે અમેઝોન ઉપરથી મંગાવી શકો છો, એ તમને પડશે 700-800 રૂપિયા, 750-800 રૂપિયામાં તમને માપનું સ્ટેન્ડ મળી જાય તમારા પૂરતું વિડીયો માટે। અને બીજું, તમારે આ ગ્રીન સ્ક્રીન પર તો બે વસ્તુની જરૂર પડશે જ મિત્રો। અને બીજું જે લાઇટિંગ છે, તમે સારું એવું લાઇટિંગ LED છે, કોઈ પણ પ્રકારના આવા બે ફોક્સ સામા ગોઠવી નાખો ને આમને સામને, તો તમને ગ્રીન સ્ક્રીન કરવામાં જોરદાર મજા આવશે, ખબર જ નહીં પડે કે તમે આ ગ્રીન સ્ક્રીન કર્યું છે। તો આવું બધું છે મિત્રો, તો તમારી રીતે તમે કરી શકો છો। તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, અને તમામ મિત્રો કોમેન્ટ તો જરૂરથી કરજો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો કેટલા સુધી જાય છે। તો જય માતાજી, જય ચેહરમાં, જય સદીમાં।